અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ પાણી ફરી વળ્યા। ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો। પાણી ભરાતા મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। ભિલોડા, મોડાસા, ધનસુરા, બાયડમાં વરસ્યો હતો વરસાદ। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। મેઘરજમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। બાયડ, ધનસુરા, મોડાસા, ભિલોડા સહિતના પંથકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે વરસાદને લઈને કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો, મગફળીનું આ ખેતર છે, તે ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે। તેને લઈને મગફળીમાં નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે સાથે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો બેહાલ બન્યા છે। મહેશ પરમાર, જી મીડિયા, અરવલ્લી।